હેલો દોસ્તો, ટેકનિકલ ફાર્મિંગમાં હું છું ભાવેશ પટેલ. મરચીનો ફેર રોપણીનો કાર્યક્રમ આજે પૂરો કરી દીધો. આ વર્ષે રોપ વેચાતો લીધો છે 7 વીઘાનો. આપણે રોપ જે નાખ્યો તો તે થોડોક નાનો છે. કાલે આપણે મરચી વાવી હતી, એમાં આજે નાનું ટ્રેક્ટર લઈ આવીને બેડમાં ટ્રેક્ટર ચલાવી દેવાનું છે. અને ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે, ફોન આવે છે કે કેમ દવા મારવી, પણ જુઓ ક્યાંય ખડ નથી પણ છતાંય ટ્રેક્ટર ચલાવી દેવાનું. અને જે પેપરની પડખેનો પારો છે, આ પેપરની પડખેનો જે પારો છે, અહીંયા વાવેતર કર્યા પહેલાં સ્ટોમ્પને ગોલ છાંટી દેવાની, અને ખડ ઉગી ગયું હોય તો બીજી નાખી દેવાની. રોપઈ સારો છે, ઈના ઈ પાંદડે ચોંટી ગયો છે બધોય. કાલે તો થોડીક મૂંઝાઈ ગયેલી હતી, પણ આજે બધો રોપ ઊભો થઈ ગયો છે. મરચીના વાવેતરનો ખરેખર સમય 1 તારીખથી 15 તારીખ, 1/7 થી 15/7 સુધીમાં મરચી વવાઈ જવી જોઈએ. ઉત્પાદનમાં સારું રહેશે, ભાવમાં પણ. આપણી પાસે રોપ છે, પણ વાતાવરણના હિસાબે બહુ જામ્યું નથી, એટલે ઓણ વેચાતો લીધો. રોપ હજી નાનો છે. અને આ જે આગતરો નાખેલો હતો એમાં 1 તારીખે નાખેલો હતો. ઉગાવામાં થોડીક કોણ ફરજિયાત બધાને વધારે છે. આ ક્યારો પાછળથી નાખેલો છે 12-13 તારીખે. એ વ્યવસ્થિત થઈ ગયું છે. પાછળના ભાગનો એક ક્યારો દેખાય છે, એ બી પાછળથી જ નાખેલો હતો આની હારવાર. વરસાદ આવવાની તૈયારી છે.